નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મેં મારા માતા પિતાને દબાણ હેઠે મેં સંગીતા સાથે લગ્ન કરી દીધા, જે મારા માતા પિતાની સહેલી એક માત્ર દીકરી હતી। હકીકતમાં તો મને તેના માટે કોઈ લાગણી ન હતી, પણ કારણ મોટું હતું કે કરોડોની મિલકતની માલિક તે સંગીતા, અને એ પણ એક એવી છોકરી જે માનસિક રીતે અસ્તવ્યસ્ત ગણાતી હતી। મારી માસીએ મારી માતાને કહ્યું હતું, સંગીતાના પપ્પા હવે નથી અને આ સંપત્તિ હવે તેના નામે જ છે। જો અમિત એને લગ્ન માટે હા પાડે તો આપણા બધા માટે સારું રહેશે। મમ્મીનો એ જ વિચાર હતો કે લગ્ન નામનું નાટક કરી તેની મિલકત નામે કરાવી લઈએ। સંગીતાને મેં પહેલી વાર જોઈ ત્યારે એ જમીન પર બેઠી હતી, ભીની જમીન પર ગોળા બનાવતી હતી। તેની મમ્મી તેને ચૂપ કરાયો પ્રયાસ કરતી હતી, ચૂપ રહી જા બેટા, લોકો શું કહેશે। મને એ નજારો અજીબ લાગ્યો, પણ હું મમ્મીને જોઈને શાંત રહ્યો। મમ્મી એકદમ શાંત અને સંતોષભરી લાગતી હતી, જાણે બધું તેનું યોજના પ્રમાણે ચાલી રહ્યું હોય। તેણે મારા ખભા પર હાથ રાખ્યો અને ધીમેથી કહ્યું, આ સારો છોકરો છે અમિત, બધું તારા હાથમાં જ છે, ચૂપચાપ રહો। પણ એક એવી છોકરી જેને દુનિયા પાગલ માને છે, તેના પપ્પાના મૃત્યુ પછી ઘણા લોકોએ સહાનુભૂતિ દર્શાવી અને તેની મમ્મીના ઘરે ગયા। મારી મમ્મીએ આંસુભરી આંખોથી કહ્યું, અમે સંગીતાની ચિંતા કરીએ છીએ। અમિત એને હંમેશા બહેન સમજે છે, પણ હવે સંબંધ બદલાવા જઈ રહ્યો છે। સંગીતા એની દુનિયામાં જ હતી, શાંત, મૌન અને એકલી। મેં એની પાસે જઈને ધીમેથી કહ્યું, સંગીતા, જો તું ઈચ્છે તો હું તારો જીવન સાથી બનવા તૈયાર છું। એ થોડા સમય મને જોયા, એની આંખો ખાલી હતી, પણ એ ખાલીપણામાં પણ જાણે કંઈક છુપાયું હતું। જાણે એ જેટલી પાગલ કહે આવે છે એટલી પાગલ તો નહોતી। અમે લગ્ન કર્યા, સંગીતા અમારા ઘરે આવી અને તેનો ચહેરો એટલો માસૂમ હતો, એટલે મહેમાનોએ કહ્યું, છોકરી થોડી અજીબ લાગે છે, પણ બધાએ એને શાંતિની સંસ્કાર માની લીધી। લગ્નની રાતે સંગીતા સાવ શાંત હતી, એની આંખોમાં કંઈક અલગ હતું, કોઈ ઉદાસી નહીં, કોઈ પાગલપણું નહીં, પણ શાંતિ એવી જ કે ભવિષ્યમાં તોફાન લાવી શકે। એણે મારી સામે જોઈને કહ્યું, આપણે હવે પતિ પત્ની છીએ, પણ જિંદગી એક રમકડું નથી। એની હળવી સ્મિત અને તેની વાત મને હેરાન કરી ગઈ, જાણે કે છે તમે જીત્યા છો એવું તમને લાગે છે, પણ એ હકીકત નથી। શરૂઆતમાં બધું મારી યોજના મુજબ ચાલી રહ્યું હતું। મેં સંગીતાના નામે મિલકતના દસ્તાવેજ તૈયાર કરાવ્યા, એ શાંતિથી એ સહી કરતી રહી। એક દિવસ એણે મારી તરફ જોઈને કહ્યું, તું જે લઈ રહ્યો છે એની કિંમત ઘણી છે, કદાચ તું એ ચૂકવી નહીં શકે। એની આ વાત તો મારી સાથે જ ચોંટેલી રહી ગઈ। સંગીતા, મને ખાલી પાગલપણું ન હતું, પણ અંદર અંદર બહુ જ ઊંડી શાંતિ હતી। મારી ભૂલ એ હતી કે હું એ શાંતિને પાગલપણું સમજી બેઠો। એ ઘર માટે જેને તમે લૂંટ્યો, અને એ શાંત રહેનારી દીકરી માટે જેણે વર્ષો સુધી પોતાના દબાવેલી રાખી, જેથી તમે કોઈ દિવસ ઉઘાડા પડી શકો છો। હું ખુરશી પર બેસી ગયો, હાથ કાપી રહ્યો હતો। આ તે સંગીતા નહોતી, તે એક અધિકારીની જેમ બોલી રહી હતી। એક એવી સ્ત્રી છે, પોતાને ન્યાય મળવો જોઈએ એની પૂરી તૈયારીમાં હતી। પછી અચાનક એક દિવસ એવું બન્યું કે અમે બધા ફસાઈ ગયા, અને સંગીતાને પૂછ્યું, તું અહીંયા સુધી પહોંચી કેવી રીતે? મેં ધીમેથી પૂછ્યું, એ બોલી, એ જ દિવસ મેં એક નવો દરવાજો ખોલ્યો। તું સમજતો રહ્યો કે હું હારી ગઈ છું, પણ મેં દરવાજો કંઈક શીખ્યું અને લખ્યું, અને તે જ છીનવી લીધું હતું એ બધું સાચવી રાખ્યું। સમય આવે ત્યારે તને પાછું આપવા માટે તું જાણે છે કે આ બધું સાબિત કરવું આસાન ન હતું। હું શાંત રહી, કેમ કે આ બધું હું શાંતિથી જોઈ રહી હતી, અને એણે
એક બટન દબાવ્યું અને એક અધિકારી અંદર આવ્યો અને અમિતને એક નોટિસ આપી દેવાઈ. અગાઉની સુનાવણી અદાલતમાં થશે. હું ઊભો થઈ ગયો અને બોલ્યો, હવે તું મારા સામે કેસ ચલાવીશ? તે બોલી, ના. એણે કહ્યું, કેસ તો તારા સામે સમય પહેલેથી જ ચલાવી રહ્યો છે. હું તો ફક્ત એ વિચારી રહી છું. જ્યારે હું અદાલતમાં આવી ત્યારે એક અદ્ભુત શાંતિ હતી. બધાની નજરે મારી પર હતી. હું સંગીતાને પહેલેથી જ સાક્ષી પીઠ પર ઊભી હતી અને એક એવો આત્મવિશ્વાસભરી શાંતિ જે પેદા થાય છે જ્યારે કોઈ સ્ત્રી સત્યની ન્યાય માટે તત્પર હોય. ન્યાયભૂમિએ કહ્યું, વિડીયો ચાલવો. જેમ વિડીયો શરૂ થાય તેમ મારો અવાજ આવવા લાગ્યો. એને પાગલ સાબિત કરે એને બધું હટાવો. મારી માતાએ અવાજ પણ વાગી રહ્યો હતો કે આ છોકરીને કશું સમજાતું નથી. સિગ્નેચર કરાવી લ્યો, બાકી બધું આપણે સંભાળી લઈશું. પૂરી અદાલતમાં એક શ્વાસ હતો. બધાનો ચહેરો હેરાન, બધા આંખોથી મને દોષી ફેરવી રહ્યા હતા. શું આ તમારો અવાજ છે? અમિત ન્યાયભૂમિએ પૂછ્યું. ચૂપ રહો. આંખો નમ થઈ ગઈ હતી. શબ્દો મારી સામે સાક્ષી બની ગયા હતા. સંગીતા શાંત ઊભી હતી અને ધીરજભરે બોલી, મારી આંખોમાંથી મારા સમયની ભાષા હતી જેને તમે નબળાઈ સમજી જજે. પૂછ્યું, આ વિડીયોની તમને કેવી રીતે પ્રાપ્ત થયું? મહેક કહ્યું, નહીં, પણ એના મૌનમાં અર્થ સ્પષ્ટ હતો. દરેક દ્રશ્ય, દરેક અવાજ, દરેક છુપાયેલી વાત હવે જાહેર થઈ રહી હતી. અદાલતમાં મારા વકીલોનો અવાજ આવે છે. અમે અમારી તરફથી કોઈ બચાવ રજૂ નથી કરી શક્યા. ન્યાયભૂમિથી હાથ ઊંચો કર્યો. અદાલત સાંભળી ચૂકી છે. સાંભળવું હતું. અમે વધુ આગળ વાંચી રહ્યા હતા. આ બધું જોતા જ નિર્ણય આપ્યો. અમિતને અને તેની માતાને તમામ ગુનાઓનો દોષિત ઠેરવાઈની આજીવન કેદની સજા આપવામાં આવે છે અને તમામ સંપત્તિ સંગીતાને હવાલે કરવામાં આવે છે. હવે જેલમાં દિવસ અને રાત વચ્ચે કોઈ ભેદ ન રહ્યો. મારી માતા એક ખૂણામાં બેઠી રહેતી. એ આખો દિવસ સંગીતાનો ઉલ્લેખ કરતી. એ પાણી માગે છે, આવી ગઈ છે. એક રાતે હું જાગું ત્યારે મેં જોયું કે મારી માતા દિવાલ પર આંગળીથી લખી રહી છે, એ પાગલ છે. હું નહીં મન ક્યારે સમજાયું નહોતું કે સંગીતા શું છે. આજે મેં સમજાઈ રહ્યું હતું કે મારા અંતિમ દિવસોમાં સંગીતા મને મળવા જેલમાં આવી. એણે કહ્યું, હું તને માફ કરવા નથી આવી, ફક્ત તને બતાવવા આવી છું કે ન્યાય કદી સસ્તો હોતો નથી. અને છેલ્લો બોલી, તું જીત રહ્યો અને હું શાંત રહી. તારી દરેક એક જીત મારી એક ચૂપકી હતી, પણ મારી ચૂપકીથી જ ચુકાદો લખાયો અને એ જ જઈ રહી હતી. ત્યારે પૂછ્યું, જો વગર માત્ર એક વાત બોલી. ચૂપકી કદી નબળાઈ નથી હોતી. સમયથી ભાષા હોય છે અને આજે ભાષાએ તને સંભાળવી દીધું છે. અને એ અંતિમ ક્ષણ હતી જ્યાં હું આખરે મૌન થઈ ગયો. તો મિત્રો, હસ્તી સંગીતાની વાત એક એવો સાચો શબ્દ કર્યો અંત જેમાં ન્યાય શબ્દોની નહીં પણ ચૂપી અને સમયથી લખાણ છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મિત્રોને દિલથી ધન્યવાદ.